નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. પહેલા વાત મહાસંગ્રામની. ચૂંટણી પ્રચાર માટે હવે ફક્ત 2 જ દિવસ બાકી છે અને પ્રચાર માટે રાજકીય પક્ષોએ એડી ચોટીનું જોર લગાવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે 3 સભા ગજાવશે. શાહ આજે છોટાઉદેપુર, વલસાડ, દમણમાં પ્રચાર કરશે. છોટાઉદેપુરના બોડેલીમાં 10 વાગે સભા સંબોધવાના છે. છોટાઉદેપુર બાદ વલસાડ બેઠક માટે સભા ગજવવાના છે. વલસાડના વાંસદાના ગાંધી મેદાનમાં સભાનું આયોજન. વાંસદા બાદ અમિત શાહ દમણમાં સભા ગજાવશે. બપોરે 3:30 કલાકે દમણમાં સભા સંબોધશે. લોકસભામાં ભવ્ય જીત માટે ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવા મતદારોને મનાવવા માટે મેદાને ઉતર્યા છે. ત્યારે વાલિયામાં વિજય વિશ્વાસની યાત્રા ઘોડા પર બેસી કાઢવામાં આવી. પ્રચારમાં મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો સાથે અનેક લોકો ઉપસ્થિત રહ્યા. ત્યારે મનસુખ વસાવાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અલગ અલગ જગ્યા પર લોકો કોઈક કંધે બેસાડે છે, કોઈક બગી પર બેસાડે, કોઈક ઘોડા પર બેસાડે. અને જેવો જે કાર્યકર્તાનો મૂળ અને કાર્યકર્તાનો જુસ્સો ચૂંટણી પ્રચારમાં બધું જ થતું હોય છે. અમે એકલા જ નહીં, બધા જ લોકો આ બધા પ્રક્રિયામાંથી પસાર થતા હોય છે. જ્યાં જ્યાં જઈએ છીએ તે કાર્યકર્તાનો એટલો બધો જુસ્સાનો ઉમંગ છે. અને આ કાર્યકર્તાને ના પાડે તો કાર્યકર્તાનો મોરલ તૂટી જાય. પણ કાર્યકર્તાને રાજી કરવા માટે પણ ઘોડા પર બેસવું પડે અને બગી પર અને કંધે પર બેસવું પડે. લોકસભા ચૂંટણીને લઈ ઉમેદવારો પ્રચારમાં લાગેલા છે ને નવા ગતકડા સાથેના પ્રચાર જોવા મળી રહ્યા છે અને સાથોસાથ આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ જોવા મળી રહ્યો છે. ભરૂચના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર આકરા પ્રહાર કર્યા અને મચ્છર સાથે તુલના કરી છોડ્યા વાક પ્રહાર. ક્યાં ચૈતર વસાવા અને ક્યાં નરેન્દ્રભાઈ મોદી. નરેન્દ્રભાઈ મોદી કેવું વિરાટ સ્વરૂપ, આ ચૈતર વસાવા હા મચ્છર જેવો. એને શરમ આવી જોઈએ કે મોદી માટે આ પ્રકારનું નિવેદન કરતા માટે. એના જે મોટા મોટા દિગ્ગજ નેતા મોદી સામે આ પ્રકારનું નિવેદન નથી કરતા. આ છેલ્લી કક્ષાના હું કહું કે એના માટે જે આજે ચૂંટણી છે, બાકી એના માટે મને એટલો ગુસ્સો આવે છે કે તું ક્યાં મોદીની, ક્યાં તું, ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગુતેલીમાં બી એની ગણના થાય. આ મચ્છર કક્ષાનો માણસ મોદીના વિરાટ સ્વરૂપને આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપે, એને શરમ આવી જોઈએ. ચૂંટણી પ્રચારના હવે ફક્ત 2 જ દિવસ બાકી છે. રાજકીય પક્ષોએ એડી ચોટીનું જોર લગાવ્યું છે પ્રચાર માટે. કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી આજે ગુજરાત આવશે. પ્રિયંકા ગાંધી આજે બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવારનો પ્રચાર કરશે. લાખણીમાં પ્રચાર સભાને સંબોધશે. સવારે 11 વાગે લાખણીમાં ગેનીબેન ઠાકોરના પ્રચાર માટે સભા સંબોધશે. આ સમયે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે પ્રદેશના નેતાઓ હાજર રહેશે. તો પ્રિયંકા ગાંધી જે ગેનીબેન માટે આજે મત માંગતા જોવા મળશે. લાખણીમાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરે ડોર ટુ ડોર પ્રચાર પણ કર્યો, અનેક ગામડાઓમાં પણ ગયા અને હવે પ્રિયંકા ગાંધી પણ તેમના સમર્થનમાં મત માંગશે. મતદારોને રીઝવવાનો પ્રયત્ન કરવામાં આવશે. ગેનીબેન ઠાકોર જે પોતાના નિવેદનોને કારણે જાણીતા જ છે અને ખાસ કરીને તેઓ એવું કહે છે કે બનાસની બેન તરીકે મને વોટ આપજો. અને એવામાં હવે પ્રિયંકા ગાંધી પણ ગેનીબેન ઠાકોર માટે મત માંગતા જોવા મળશે. આજે સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શક્તિસિંહ ગોહિલ પણ હાજર રહેશે અને આ પ્રચાર સભામાં પ્રિયંકા ગાંધી કેવા પ્રકારના વાક પ્રહાર કરે છે તેના પર નજર રહેવાની છે. કારણ કે 2 દિવસનો સમય છે અને એ 2 દિવસમાં એડી ચોટીનું જોર પ્રચારમાં તો જોવા મળી જ રહ્યો છે, પરંતુ સાથે સાથે જે વાક યુદ્ધ જામી રહ્યો છે ઉમેદવારો વચ્ચે અને પક્ષો વચ્ચે, તે પણ ખૂબ જ રસપ્રદ બની રહ્યું છે. નિત નવા જે નિવેદનો સામે આવી રહ્યા છે તેનાથી વિવાદ પણ સર્જાઈ રહ્યા છે. એવામાં સ્ટાર પ્રચારકો પણ ગુજરાતના ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે અને પ્રચારમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. પ્રિયંકા ગાંધી જેઓ આજે બનાસકાંઠામાં સભા ગજાવશે અને લાખણીમાં પ્રચંડ સભા માટેની તૈયારીઓ પણ કરવામાં આવી છે. તમામ પ્રદેશના શીર્ષસ્થ નેતાઓ પણ તેમની સાથે હાજર જોવા મળશે. તો ચૂંટણી પ્રચારને ફક્ત 2 જ દિવસ બાકી છે અને એવામાં પ્રિયંકા ગાંધી આજે સભા ગજવવાના છે. મારા સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. પ્રણવ, કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે? પ્રિયંકા ગાંધી પહોંચવાના છે બનાસકાંઠામાં, તો કોંગ્રેસ તરફથી કેવા પ્રકારનું આયોજન?
જોઈને પણ જબરજસ્ત હરખ છે। ચોક્કસ કોંગ્રેસના જે મહાસચિવ છે પ્રિયંકા ગાંધી તેઓ ગુજરાતની ધરા ઉપર આવી રહ્યા છે અને પ્રચંડ પ્રચાર છે તેઓ કરવાના છે। હું આપણે આ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી જોઈ શકો છો। દ્રશ્યો છે એ જે બનાસકાંઠા જે ધરા છે તેની જે કોંગ્રેસના ઉમેદવાર હતા ગેનીબેન ઠાકોર તેના સમર્થનમાં આખી આ રેલી છે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં જનસભા પ્રિયંકા ગાંધી સંબોધન કરવાના છે। તેની પહેલાની તૈયારીઓ આપ જોઈ શકો છો કારણ કે જે રીતે બનાસકાંઠા જે સૌથી વધુ હોટ સીટ માનવામાં આવી રહી છે કોંગ્રેસ પાર્ટી માટે અને કોંગ્રેસ ક્યાંક ને જે ચેલેન્જ છે તે કરી રહી છે આ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીને તેને લઈને ચોક્કસ માની શકાય કે આખો જે માહોલ છે તે જોવા હાલ મળી રહ્યો છે। જોઈ શકાય છે કે કઈ રીતે લોકો પણ છે અહીં જોવા મળી રહ્યા છે અને સ્ટેજમાં પણ અલગ અલગ જે નેતાઓ છે તે પહોંચી ગયા છે અને દ્રશ્યોમાં જોવા મળી રહ્યું કે કઈ રીતે લોકો છે તે અહીં એકત્ર થયા છે અને ખાસ કરીને જ્યારે ગેનીબેને પણ કહ્યું હતું કે 7મી મે ભલે ગરમીનું પ્રમાણ વધુ તેમ છતાં પણ એની જે પ્રજા છે જનતા છે તે મોટા પ્રમાણમાં મતદાન છે તે મતદાન કરવાની છે। જોઈ શકાય છે કે કઈ રીતે ક્યાંથી આવો છો કાકા? લાગે છે માહોલ કેવું લાગે છે આજે? અમે તો શું ખબર ભાઈ જેને વોટ મળશે એ આવશે જેને વોટ મળશે એ આવશે એ ચોક્કસ આ તમામ લોકો છે। કોણ લાગે ભાજપ આવશે કે કોંગ્રેસ આવશે? કોંગ્રેસ કોંગ્રેસ આવશે। હા ગેનીબેન આવશે। બીજું લોકો છે પણ જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે કે લોકો અલગ અલગ વિસ્તારમાંથી હાલ જે જનસભા છે ત્યાં સંબોધન કરવા માટે ત્યાં લોકો છે આવી રહ્યા છે। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કારણ કે જે રીતે ગેનીબેન ઠાકોરનો પણ દાવો છે કે આ સીટ છે તે સૌથી વધુ ફાઇટવાળી સીટ માનવામાં આવી રહી છે। 2 દિવસ પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અહીં જ આ વિસ્તાર છે ડીસા ખાતે તેઓ આવ્યા એક જનસભા સંબોધન કરી। ત્યારબાદ આજે પ્રિયંકા ગાંધી છે કે ગઈકાલે આવ્યા પરંતુ આજે તેઓ આવી રહ્યા છે। પ્રિયંકા ગાંધી આજે જનસભા છે તેને સંબોધન કરવાના છે અને એક મોટો મેસેજ આપવાનો પ્રયાસ અહીં કરી રહ્યા છે। ત્યારે માનવામાં આવ્યું છે કે થોડી મિનિટો બાદ પ્રિયંકા ગાંધી અહીં આવશે જનસભાને અહીં ગુજરાતમાં તેઓ સંબોધન કરવાના છે। જી પ્રણવ, 1 મેના રોજ પ્રધાનમંત્રીએ બનાસકાંઠા પરથી જ પ્રચારની શરૂઆત કરી હતી। ડીસામાં તેઓ પહોંચ્યા હતા અને હવે પ્રિયંકા ગાંધી પહોંચ્યા છે પહોંચવાના છે લાખણીમાં। તો તે આપ કઈ રીતે જોઈ રહ્યા છો કારણ કે બનાસકાંઠાની આ જે સીટ છે તે હાઈ પ્રોફાઇલ બની ગઈ છે હવે? પ્રિયંકા ગાંધીની પહેલા આવ્યા હતા તે વલસાડ ખાતે આવ્યા હતા એટલે ગુજરાતમાં તેનો આ બીજો પ્રવાસ રહેશે। પહેલા જ્યારે તેઓ વલસાડના જે આનંદ પટેલ છે તેના સમર્થનમાં તેઓ ત્યાં રેલી કરી હતી ત્યાં જનસભા કરી હતી ત્યારે આજે ફરી જ્યારે માત્ર હવે 2 દિવસ જ બાકી રહ્યા છે 7મી તારીખે મતદાન થવાનું ગુજરાતની તેની પહેલા તમામ દિગ્ગજ નેતાઓ ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય તમામ દિગ્ગજ નેતાઓ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ હોય કે તમામ દિગ્ગજ નેતાઓ છે રાષ્ટ્રીય નેતાઓ છે એ ગુજરાતની ધરા ઉપર પ્રચાર કરી રહ્યા છે। તેના કારણે જ કોંગ્રેસ પાર્ટીના આભાર પ્રણવ જાણકારી આપવા માટે। તો ચૂંટણી પ્રચાર માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે અને બનાસકાંઠામાં તો ખૂબ જ ટફ ફાઇટ માટે કોંગ્રેસ પણ તૈયાર છે કારણ કે એક તરફ છે રેખાબેન ચૌધરી અને બીજી તરફ છે ગેનીબેન ઠાકોર। એક પોતાને બનાસની દીકરી કહે છે એક પોતાને બનાસની બેન કહે છે અને હવે ગેનીબેન ઠાકોરને મતદારો મત આપે તે માટે પ્રિયંકા ગાંધી પણ પ્રચાર કરશે। કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી ગુજરાતની ધરા ઉપર પ્રચાર કરવાના છે। બનાસકાંઠાના જે ઉમેદવાર છે કોંગ્રેસ પાર્ટીના ગેનીબેન ઠાકોર માટે તેઓ પ્રચાર કરવાના છે। ગેનીબેન, આજે તો પ્રિયંકા ગાંધી એક ગેનીબેન અને બીજા કોંગ્રેસના બેન ગુજરાતની ધરા ઉપર આવી રહ્યા છે। ગુજરાતની ધરા અને એમાં ખાસ કરીને બનાસકાંઠાની ધરા ઉપર પ્રિયંકાજી પહેલી વાર આવી રહ્યા છે ત્યારે બનાસકાંઠાની પવિત્ર ધરા ઉપર એમનું બનાસકાંઠાના વાસીઓ હાર્દિક સ્વાગત કરે છે। વાત રહી પાર્ટીની તો લોકોની ડિમાન્ડ આ વિસ્તારમાં ઇન્દિરાજી જ્યારે પીએમ હતા રાજીવજી જ્યારે પીએમ હતા એ ટાઈમે ઉપરા ઉપરી 3 દુષ્કાળ પડ્યા હતા અને એમને આ તમામ ગામોનો પ્રવાસ એ રાજીવજી અને સોનિયાજીએ કરેલો લોકો યાદ કરે। આજે એ ગાયોને શેરડી ખવડાવી અછતના કામો ચાલુ કર્યા બાળકો માટે સુખડીની વ્યવસ્થાઓ કરાવી। આજે અમારા વડીલો જે વાતો કરે છે અને એટલે એમના એ પરિવારના લોકોના દિલમાં સ્થાન ખૂબ મોટું છે ત્યારે બનાસકાંઠાના લોકો એ પ્રિયંકાજીને પ્રેમ આપવામાં કાંઈ બાકી નહીં રાખે। બેન, આપણે ઘણો બધો પ્રચાર કર્યો, ગામો ગામ સુધી ફર્યા, આપનો એક માહોલ એક અહીંયા બની ગયો છે। પ્રધાનમંત્રી પણ ખુદ અહીં આવી ગયા, આ વિસ્તારની અંદર સભા કરી દીધી। હવે માત્ર 2 દિવસ 3 દિવસ જ બાકી 7 તારીખ હવે નજીક આવી રહી છે। શું સિનારીઓ ગેનીબેન અને કોંગ્રેસ પાર્ટીનો? અમે તો લોકશાહી ઢબે લોકો વચ્ચે ગયા છે, ડેમોક્રેસીને માનીએ છીએ। અમારી પાસે કોઈ સંસાધનો નથી
સંસાધનો નથી એ તો એક ચડાવ ઉતારનો ભાગ છે, પણ જે સંસાધનો છે એ સંસાધનો પોતપોતાના વિભાગના કામ કરતા હોય, પોલીસની વિભાગનું કામ કરે, સહકાર એના વિભાગથી બહાર જઈને માત્ર ચૂંટણી એજન્ડા અને ખોટું જ કરવું એ બાબતનું જ્યારે એજન્ડા અમલમાં મૂકવાનો છે ત્યારે ક્યાંક ને ક્યાંક એ ડેમોક્રેસી જે એક લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે નજરની સામે, પણ કુદરત ને અહીંયા દેર હોય અંધેર ના હોય. પણ આ વખતે હું એટલું દાવા સાથે કહું કે બનાસકાંઠા જિલ્લાનું મતદાન એ ગુજરાતમાં સૌથી ઊંચું મતદાન એ બનાસકાંઠા જિલ્લાનું હશે. પછી જે અત્યારે મારી ધારણા છે એ ધારણા મુજબ થાય તો ઘણું, પણ રૂટિંગમાં પણ સમગ્ર બનાસકાંઠાનું મતદાન એ ગુજરાતમાં સૌથી વધારે છે. ચોક્કસ આ હતા ગેનીબેન ઠાકોર. તેઓ માની રહ્યા છે કે પ્રજા ઉપર તેઓનો ભરોસો તેના કારણે તેઓની જીત થશે અને સાથે જ 7 તારીખે ભલે ગરમી હોય પણ તેમ છતાં પણ લોકો છે એ મોટા પ્રમાણમાં ગેનીબેન ઠાકોરના સમર્થનમાં મતદાન કરશે. તમે ખેંકરાઠોડ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 બનાસકાંઠા. બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીનો પાલનપુરમાં રોડ શો યોજાયો. પાલનપુરના નવાગંજથી નીકળેલ રોડ શોમાં ભાજપના કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા. રેખાબેન ચૌધરીએ ખુલ્લી જીપમાં બેસી પ્રચાર કર્યો હતો. તો રોડ શોમાં કાર્યકર્તાઓની મોટા પ્રમાણમાં હાજરી જોવા મળી. અહીં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલા મોરચાએ પણ સક્રિય ભૂમિકા નિભાવી હતી. મતદાતાઓને રીઝવવા માટે માત્ર ને માત્ર પુરુષ કાર્યકર્તાઓ જ નહીં પરંતુ મહિલા કાર્યકર્તાઓ પણ મજબૂતીથી આગળ વધી રહી છે અને મતદારોને રીઝવવાનો પ્રયત્ન કરી રહી છે. રેખાબેન ચૌધરી જેમને પોતાના સંગઠન પર વિશ્વાસ હોવાની પણ વાત કરી હતી અને તે જ પ્રકારની તસવીરો. મહેસાણાના વિસનગરમાં શહેરમાં ભાજપના ઉમેદવારની મહાવિજય રેલી યોજાઈ. ભાજપના ઉમેદવાર હરિ પટેલના સમર્થનમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષ સ્થાને રેલીનું આયોજન કરવામાં આવ્યું. ભાજપના કાર્યકરો સાથે મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા હતા. તો મહેસાણા લોકસભા બેઠક જેમાં હરિભાઈ પટેલ વર્સસ રામજી ઠાકોર વચ્ચે ચૂંટણી જંગ છે અને એવામાં હરિભાઈ પટેલ જેઓ પ્રચંડ પ્રચારમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. વિસનગરમાં મહેસાણા લોકસભાના ઉમેદવાર હરિભાઈ પટેલના સમર્થનમાં આજે વિસનગર શહેરમાં ભવ્ય બાઇક રેલી યોજવામાં આવી છે. ખાસ કરી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષતામાં આ ભવ્ય જે બાઇક રેલી હોય છે યોજવામાં આવી છે. તમે જોઈ શકો છો કે ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા છે, તે પણ જે લોકોનું હોય છે અભિવાદન ઝીલી રહ્યા છે. મોટી સંખ્યામાં જે બાઇક સવાર હોય છે તે 2 થી 2.5 કિલોમીટર લાંબી જે બાઇક રેલી હોય છે તે યોજવામાં આવી છે, જેમાં અસંખ્ય જે બાઇક હોય છે તે પણ જોડાયા છે. તમે પાછળનો માહોલ બતાવવાનો કોશિશ કરીશ કે અસંખ્યની સંખ્યામાં જે લોકો હોય છે જોડાયા છે. જિલ્લા પ્રમુખ પણ જોડાયા છે, તેમના સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, આજે વિસનગરમાં સભા યોજવામાં આવી છે, આજે સભા બાઇક રેલીને લઈ શું કહેશો? આજની આ રેલી એ વિશાળ જન સમર્થનને પ્રાપ્ત કરનારી રેલી બતાવી રહી છે અને વિસનગર વાસીઓનો ઉત્સાહ આજે અભૂતપૂર્વ ઉત્સાહ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી હરિભાઈ પટેલના જન સમર્થનમાં સ્વયંભૂ આ લોકો ઉમટી પડ્યા છે. ભાજપના જે મોટા મોટા નેતાઓ હોય છે તે જોડાય છે અને ભાજપના જે ઉમેદવાર હોય છે હરિભાઈ પટેલના સમર્થનમાં જે હોય છે બાઇક રેલી યોજવામાં આવી છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, વિસનગર. ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં રાજકીય પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહી છે. 23 લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પ્રભુ વસાવા માટે કાર્યકરો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. બીજી તરફ બારડોલી બેઠક માટે બારડોલી નગરમાં ભાજપ મધ્યસ્થ કાર્યાલય પર કાર્યકરો અને નેતાઓનો જમાવડો જોવા મળ્યો હતો. બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વર પરમારની અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરાયું, જેમાં ભાજપ મહામંત્રીએ 100% મતદાન કરાવવા હાકલ કરી હતી. નવા વિવિધ યોજનાઓ અને વિવિધ સંગઠન જોડે અને મોરચા જોડે અહીંયા વિવિધ સમાજના આગેવાનો જોડે આ મધ્યસ્થ કાર્યાલય પર રોજને રોજ નવી મિટિંગો થાય છે. રાજકોટ કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ ફરી સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પોતાની વાત ફિલ્મી સ્ટાઇલથી મૂકી. સિંઘમ 3ની શરૂઆત એમ કરીને ધાનાણીએ ટાંક્યું કે અહંકારની લડાઈને આગળ ધપાવવા વિનંતી કરું છું. તો પરેશ ધાનાણી જો આ વખતે અલગ જ પ્રકારનો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પણ તેઓ ટ્વીટ કરવાનું ચૂકતા નથી. જૂનાગઢમાં કોંગ્રેસ ઉમેદવાર હીરા જોટવાના આક્ષેપોનો વિડીયો વાયરલ, જેમાં દુર્જન ખોટું કરે તેના કરતા સજ્જન ચૂપ રહે તેનાથી વધુ નુકસાન
અને આ દુર્જન અને સજ્જન વચ્ચેની લડાઈ હોવાનું હીરા જોટવા કહેતા જોવા મળ્યા. ત્યારે કોઈ બહુ સારું કીધું અને સાચું કીધું કે આ દેશમાં અને આપણા વિસ્તારમાં હોય કે દેશમાં હોય જેટલું દુર્જન લોકોએ નુકસાન કર્યું છે એમના કરતા સજ્જન લોકોની નિષ્ક્રિયતા છે એમણે વધારે નુકસાન કરે છે. સજ્જન લોકો એટલી બધી નિષ્ક્રિયતા રાખશે કે ફરી આવા બનાવો બનવા દેવાના છે. યા સક્રિયતા રાખવાની છે કે સારું સારું લાગે એવું જ બોલવાનું છે. ના, મને એમ નથી લાગતું કે સાચી શ્રદ્ધાંજલિ એમને કહેવાય કે માત્ર સારું લાગે એવું બોલવું. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. અંતિમ તબક્કામાં છે પ્રચાર માટે ગામે ગામ ફરતા ઉમેદવારો અવનવા પ્રયોગ હાથ ધરી રહ્યા છે. અમરેલીના છેલ્લા ગામ એવા શિયાળબેટ પર બોટ મારફતે ભાજપની ચૂંટણી સભા યોજાઈ. ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા અને રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી સહિત કાર્યકરો હાજર રહ્યા. સાથે જ શિયાળબેટ ટાપુના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કરોડો રૂપિયાના વિકાસ કાર્યો કરવામાં આવ્યા હોવાની માહિતી પણ લોકો સુધી પહોંચાડી. અરબી સમુદ્રમાં ટાપુ પર વસેલા શિયાળબેટ ગામ ભાજપનો ગઢ માનવામાં આવે છે. આ ગામની અંદર 10 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીએ રાત દિવસ મહેનત કરી અને દરિયાનો પેટાળની અંદર લાઇટ નાખી, પાણી આપ્યું, હાઈસ્કૂલ આપી અને તમામ શિયાળબેટની અંદર કોઈ પણ જાતની સુવિધા ખૂટતી નથી. વર્ષો પહેલા અહીંયા લાઇટ નહોતી, પાણી પણ નહોતું. તમે આવ્યા સમુદ્રની અંદરથી અને તમે જોયું કે અહીંયા કોઈ આવવાનો રસ્તો નથી, તો પાણી અને વીજળીની કેવી સુવિધા થઈ. તાવતે વાવાઝોડામાં જ્યારે આ 3 ફેઝ લાઇનનો પાઇપ દબાઈ ગયો છે, એ પાતાળમાં દરિયાના પેટાળમાંથી કાઢવાનો પ્રયત્ન અમે કરી રહ્યા છે અને ફરીથી ગામમાં ઝગમગતું છે જ, પણ 3 ફેઝની લાઇન પણ અહીંયા આવી જવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અમરેલી લોકસભા મત વિસ્તારના સૌથી દુર્ગમ ગામ એટલે કે મધદરિયે આવેલા શિયાળબેટ ટાપુ પર અત્યારે ભાજપના નેતાઓ છે પ્રચાર માટે પહોંચી રહ્યા છે. આપ જોઈ શકો છો કે લોકસભામાં ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા, રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી સહિતના લોકો જે બોટ મારફતે અત્યારે શિયાળબેટ જઈ રહ્યા છે. શિયાળબેટ ટાપુ મધદરિયે વસેલું ગામ છે અને અમરેલી જિલ્લાનું છેલ્લું ગામ છે. એક એક મત માટે ભાજપના નેતાઓ કઈ પ્રકારની મહેનત કરી રહ્યા છે તે આપ જોઈ શકો છો. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પણ તેમની સાથે છે અને અત્યારે થોડી વારમાં જ શિયાળબેટ પહોંચશે અને ત્યાંના મતદારોને ભાજપને મત દેવા માટે પ્રેરિત કરશે. રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી. ચૂંટણીમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ ચરમસીમાએ પહોંચ્યો છે. દમણ દીવ કોંગ્રેસ ઉમેદવાર કેતન પટેલે ભાજપ ઉમેદવાર લાલુભાઈ પટેલ પર ગંભીર આરોપ મૂક્યા, જેની સામે ભાજપે પણ વળતો જવાબ આપ્યો. કેતન પટેલે આક્ષેપ કર્યો કે લાલુભાઈ અને તેમનો પરિવાર દારૂનો વેપાર કરે છે. એટલું જ નહીં, ગુજરાતમાં દારૂ વેચી મહિને 100 કરોડ કમાય છે. તો દમણ દીવ ભાજપના પ્રભારી પૂર્ણેશ મોદીએ પણ વળતો પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે કોંગ્રેસ હાર જોઈ ગઈ છે એટલે આવા આરોપ મૂકે છે. ભાગેડુ તો લાલુભાઈનો પરિવાર છે, તરુણાબેન ભાગેડુ છે. ગુજરાતમાં કેસ ચાલી રહ્યા છે દારૂના બુટલેગરોના, તરુણાબેન પર, એમના સન પર, મારા ખ્યાલથી લાલુભાઈ પર બી બુટલેગરનો કેસ ચાલુ છે. દારૂનો ધંધો તો એમનો છે, બાર રેસ્ટોરન્ટ એમનું છે, વાઇન શોપ તો એમપીનું છે. લાલુભાઈ દારૂનો ધંધો કરે છે અને હર મહિને 100 કરોડ રૂપિયા કમાય છે ગુજરાતમાં દારૂ મોકલાવીને. બીજાને શું આરોપ લગાવે છે? જે પોતે કાચના ઘરમાં રહેતા હોય બીજાને શું પથ્થર મારે? ભાઈ લાલુભાઈના વેપાર પર, કારણ કે વેપાર બધા કરે છે, તો આવા વેપાર પર અને બીજા બધા આક્ષેપ કરીને પ્રતિપક્ષના લોકો નાસીપાસ થયા હોવાનું મારું સ્પષ્ટપણે માનવું છે. ગુજરાતમાં દારૂબંધી છે, ગુજરાતમાં કોઈની પણ શરમ રાખતા નથી. આવો કોઈ પણ હોય દાખલો તો આપો, આપણે જડબાતોડ એનો કાર્યવાહી કરે છે ને કરતી આવી છે. કોની પર એફઆઈઆર નથી થઈ? અહીંયા જે લોકો લાલુભાઈની સામે લડે છે એ લોકો પર એફઆઈઆર થઈ જ છે બધી. મતદાનને હવે ગણતરીનો સમય બાકી છે અને ઉમેદવારો પ્રચાર માટે એડીચોટીનું જોર પણ લગાવી રહ્યા છે. ટંકારાના ટોળ ગામે માલધારી સમાજ દ્વારા ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં કાર રેલી યોજાઈ. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. પરસોત્તમ રૂપાલાએ નર્મદા નીર, મોદી સરકાર દ્વારા બેંકમાં અપાતી સહાયો અને આરોગ્યલક્ષી ઉપલબ્ધિઓ અંગે લોકોને માહિતગાર કર્યા.
14 મે પ્રધાનમંત્રી મોદી ઉમેદવારી પત્ર ભરશે. વારાણસી બેઠકથી ઉમેદવારી પત્ર ભરવાના છે પ્રધાનમંત્રી મોદી. વારાણસીમાં 13 મે રોડ શો પણ કરશે પ્રધાનમંત્રી. યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ તેમની સાથે ઉપસ્થિત રહેશે. આવતીકાલે અયોધ્યા જશે પ્રધાનમંત્રી મોદી. રામલલાના દર્શન અને પૂજન અર્ચન કરશે. કાલે અયોધ્યામાં રોડ શો પણ કરવાના છે પ્રધાનમંત્રી. તો 14 મેનો દિવસ જ્યારે ઉમેદવારી પત્ર ભરશે વારાણસીથી, કાશીમાં રોડ શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. હવે અન્ય સમાચારો પર નજર કરીએ. રાજકોટમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ પાસે પાણીની પાઇપ તૂટતા જ લાખો લીટર પાણીનો બગાડ થયો. રોડ પર પાણી વહ્યા અને કલાકથી પાણીની પાઇપલાઇન તૂટી છે. એક તરફ ભર ઉનાળે રાજકોટના ઘણા વિસ્તારોમાં પાણીની સમસ્યા છે. લોકોને પૂરતા પ્રમાણમાં પાણી નથી મળી રહ્યું. બીજી તરફ પાણીનો બગાડ થતાં સ્થાનિકોમાં નારાજગી વ્યાપી છે. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ અહીં સર્જાયો છે. સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ પાસેની આ તસવીરો જુઓ. રોડ પર પાણી ભરાઈ ગયા છે અને આ પાણી એટલા માટે ભરાયા છે કારણ કે પાઇપલાઇન તૂટી અને જેને ઝડપથી રિપેર પણ નહોતી કરવામાં આવી, જેના કારણે આસપાસના વિસ્તારમાં પાણી પ્રસરી ગયા. એક તરફ રાજકોટમાં એક એવા ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં પાણીની પારાયણ સર્જાઈ છે. લોકોને પૂરતા પ્રમાણમાં પાણી નથી પહોંચી રહ્યું અને બીજી તરફ અહીં પાણીનો બગાડ થઈ રહ્યો છે. ભર ઉનાળે આ પ્રકારના બગાડના કારણે સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો અને સાથે જ મહાનગરપાલિકાના અધિકારીઓ સામે પણ તેમણે નારાજગી વ્યક્ત કરી. વારંવાર આ પ્રકારની ઘટનાઓ રાજકોટમાં બની રહી છે જ્યારે પાણીનો બગાડ થઈ રહ્યો છે અને ભર ઉનાળે લોકો પાણીનો બગાડ થતા જોઈને રોષે પણ ભરાયા છે. આખરે કેમ આવી કામગીરી કરવામાં આવે છે કે પાઇપ વારંવાર તૂટી રહી છે? આ તસવીરો જુઓ. સોશિયલ મીડિયામાં આ વિડીયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સમાચાર કચ્છથી પ્રાપ્ત થઈ રહ્યા છે. કચ્છના માંડવીના નાના આસંબિયા વિસ્તારમાં પવનચક્કી ધરાશાયી થવાનો વિડીયો વાયરલ થયો. ગામની નજીક આવેલી પવનચક્કી એકાએક ધરાશાયી થઈ ગઈ. ગઈકાલે સાંજે આ બનાવ બન્યો. સદનસીબે બાજુના ખેતરમાં સાંજના સમયે કોઈ હાજર નહોતા, જેના કારણે જાનહાનિ ટળી. તો માંડવીમાં કઈ રીતે પવનચક્કી ધરાશાયી થઈ છે તેને મોબાઈલ કેમેરામાં કેદ કરવામાં આવી. આ ઘટના બાદ આસપાસના વિસ્તારના જે લોકો હતા તેમાં પણ ભય વ્યાપ્યો. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.